નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ 2 જેનો પ્રથમ તબક્કો છે એનું જે કટ ઓફ સબ્જેક્ટ વાઇઝ છે બિન અનામત કેટેગરીનું એ વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે અને જ્યાં મેરિટ વિષય વાઇઝ અટકે છે ત્યાં સુધીના ઉમેદવારોએ આજ રોજ બપોર 1 વાગ્યાથી લઈને તે પોતાનો જિલ્લા પસંદગી માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। સાથે સાથે આજના આ વિડીયોમાં આપણે ટાટ માધ્યમિક જેની આજ રોજ 19 તારીખથી આવતીકાલ રાત્રે 20 તારીખ આવતીકાલ રાત્રિના 12 વાગ્યા સુધી તેઓ સંમતિ આપવાની છે। આ બે બાબતોને આધાર કેટલીક બાબતો છે જે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। હવે સૌથી પહેલાં વાત કરીએ તો ટેટ 2 કે જેમાં કુલ 4600 જગ્યાઓ માટેનું જે કટ ઓફ પ્રથમ રાઉન્ડમાં છે બિન અનામત કેટેગરીનું એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મેથ્સ સાયન્સ કે જેના કુલ 1500 જેટલા ઉમેદવારોને પ્રથમ તબક્કામાં બોલાવ્યા છે। એસએસ એટલે કે સોશિયલ સાયન્સ એમાં પણ 1500 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી આ જે ભાષાઓ છે એમાં દરેક ભાષાઓમાં 400 સુધીના ઉમેદવારોને પ્રથમ તબક્કામાં જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે। આવા જે ઉમેદવારો છે એ 19/7/2025 એટલે કે આજે બપોરના 1 વાગ્યાથી પોતાનો કોલ લેટર જિલ્લા પસંદગી માટેનો ડાઉનલોડ કરી શકે છે। મેરિટ વિષય વાઇઝ જ્યાં પણ અટકેલું છે ત્યાં સુધીના ઉમેદવારો જે છે તે 23/7/2025 થી 6/8/2025 સુધી જિલ્લા પસંદગી માટે તેઓને બોલાવેલા છે અને સમય અને સ્થળ બરાબર તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યારે સમય અને સ્થળ જોવા મળી જશે અને આ જે તમારો કોલ લેટર છે એ કોલ લેટર તમારે ઓફિશિયલ આપણી જે વેબસાઇટ છે dpe.gujarat એના ઉપર જઈને તમારે ડાઉનલોડ કરવાનો છે। ગુજરાતી મીડિયમ પર ક્લિક કરશો એટલે તમારો ટેટ નંબર નાખવાનો છે, તમારો મોબાઈલ નંબર છે, તમારો પાસવર્ડ છે બરાબર। આ બધી માહિતી તમે માંગ્યા પ્રમાણે ભરશો એટલે તમારો જે કોલ લેટર છે એ કોલ લેટર નીકળી જશે અને એ કોલ લેટર લઈને તમારે જવાનું થશે। તો મિત્રો આ વાત થઈ ટેટ 2ની। ટેટ 2ની બીજી પણ એક વાત ઘણા બધા ગ્રુપોમાં જોવા મળી છે અને એને અનુરૂપ વાત કરું કે હજુ પણ જે મેરિટ છે એ તમારું નીચું જશે। આ ફક્ત જનરલ કેટેગરી બરાબર જે બિન અનામત કેટેગરીનું જે છે એનો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એટલે હજુ તો બીજા 2, 3, 4 ગઈ ભરતીની વાત કરીએ તો ગઈ ભરતીમાં 6 કે 7 સુધીના રાઉન્ડ પડ્યા હતા એટલે હજુ આગળ રાઉન્ડ પડશે એટલે મેરિટ જે છે હજુ પણ નીચે જશે એટલે જે મિત્રો રહી ગયા છે એ નિરાશ ન થશો। મેરિટ નીચું જવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે આ જે મેરિટ છે એમાં હાયર સેકન્ડરીમાં જે હાલ લાગી ચૂકેલા છે એવા ઉમેદવારો પણ છે, 9-10માં જે લાગવાના છે એવા ઉમેદવારો પણ ઘણા બધા છે, ચાલુ જોબવાળા પણ ઘણા બધા ઉમેદવારો હશે જેમને મનપસંદ જિલ્લો નહીં મળે તો એ લોકો જે સ્થળ પસંદગી છે એમાં હાજર નહીં થાય એટલે પછી જે બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, પાંચમો રાઉન્ડ છે એમ જે મેરિટ છે એ નીચું જતું જશે એટલે ઘણા બધા ઉમેદવારો કદાચ નિરાશ થઈ ગયા હશે તો એવા ઉમેદવારોને ખાસ વિનંતી કે તેઓ હજુ થોડી રાહ જોવે બરાબર। આવનારા સમયમાં ઝડપથી આ જે તબક્કાઓ પૂરા થશે ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો તબક્કો ચાલુ થશે એમાં મેરિટ નીચે જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો આપણે આ જે હાલ મુકાયું છે મેરિટ એ ફરીથી એકવાર જોઈ લઈએ। સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાનના 1500 ઉમેદવારો અને તેઓનું કટ ઓફ જે 72.61 સુધી છે। ત્યાર પછી મેથ્સ સાયન્સ જેઓના 1500 ઉમેદવારો બોલાવેલા છે, 75.0029 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં 400 ઉમેદવારો બોલાવ્યા છે જેનું કટ ઓફ 68.19 છે। હિન્દીના 400 ઉમેદવાર 66.27 સુધી, સંસ્કૃતના 400 ઉમેદવારો બોલાવ્યા છે 67.8141 અને અંગ્રેજીના પણ 400 ઉમેદવાર જેમાં 70.36 સુધીના ઉમેદવારો જે છે એ ઉમેદવારોને બોલાવેલા છે। ત્યાર પછી વાત કરીએ માધ્યમિક વિભાગની તો માધ્યમિક વિભાગમાં ખાસ જે મિત્રોને ડબલ શાળાઓ મળેલી છે એવા ઉમેદવારોએ આજ રોજ તારીખ 19/7/2025 થી આવતીકાલ તારીખ 20/7/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તેઓએ સંમતિ આપી દેવાની છે। સંમતિ બાબતમાં આ વખતે એક નવો ઓપ્શન આવ્યો છે બરાબર। પહેલો ઓપ્શન તમે ટૂંકમાં આપણે કોઈ પણ એક જગ્યાની પસંદગી કરવાની છે, સરકારી કાં તો ગ્રાન્ટીનેડ, પણ જે ઉમેદવારો હાયર સેકન્ડરીમાં લાગી ગયા છે અને જેમને બંનેમાંથી પોતાનો હક જતો કરવો છે તેમને જે 3 નંબરનો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે અને એ વિકલ્પ પસંદ કરશો ત્યારે અધર નામનું એક
ઓપ્શન આવશે, એમાં તમારે જઈને ગુજરાતીમાં તમારું કારણ લખવાનું છે કે ઉચ્ચતર માધ્યમિકમાં લાગી ગયા હોય તો એ કારણે, અથવા જે પણ કારણ લાગુ પડતું હોય એ કારણ તમારે લખવાનું રહેશે. એટલે આ રીતનું તમે સબમિટ કરશો, પછી તમારા મોબાઈલ પર ઓટીપી આવશે અને ઓટીપી જનરેટ કરશો અને ત્યાર પછી ફાઇનલ સબમિટ કરશો એટલે તમે જે તે સંમતિ આપેલી છે એ ફાઇનલ કહેવાશે. બીજી વાત, કોઈ ઉમેદવાર કોઈ કારણસર સંમતિ નથી આપતા અથવા સંમતિ આપવાની રહી જાય છે તો એવા ઉમેદવારો જે છે એવા ઉમેદવારોની ઓટોમેટિક કોઈ પણ એક જગ્યા પસંદ થઈ જશે, સરકારી કાં તો ગ્રાન્ટીનેડ. બરાબર, પાછળથી તમે કોઈ હક દાવો કરશો તો એ હક દાવો માન્ય ગણાશે નહીં. એટલે ખાસ આ બાબતનું પણ તમે ધ્યાન રાખજો. બીજા, ગઈકાલે આપણે જે પરમ દિવસે વિડીયો મૂક્યો એમાં કેટલાક 2-3 મિત્રોની કોમેન્ટ એવી હતી કે સર, જે લોકોને ડબલ શાળાઓ મળી ગયેલી છે એમની નીચેના જે ઉમેદવારો છે તેઓને પણ સરકારી અને ગ્રાન્ટીનેડ બંનેની શાળાઓ પસંદગી કરેલી છે. હાલ તેઓને ગ્રાન્ટેડ શાળા એકલી મળેલી છે. હવે ઉપરવાળા જે ડબલ ઉમેદવારો જે છે એ લગભગ 1241 ઉમેદવારો એવા છે કે જેમને ડબલ શાળાઓ મળેલી છે. આ 1241 જગ્યાઓ ખાલી થશે એ સીધી નીચેના ઉમેદવારો જેમને હાલ ગ્રાન્ટીન એડની શાળાઓ મળી ગઈ છે તેવાઓને પણ ડબલ શાળાઓ થશે. તો ઉચ્ચતર માધ્યમિકમાં જે થયું એ જ વસ્તુ માધ્યમિકમાં પણ થવાની છે. પછી આ જગ્યાઓ વેઇટિંગથી ભરવી પડશે સરકારે. બરાબર, એટલે હજુ ઉચ્ચતર માધ્યમિકનું પણ વેઇટિંગ આવવાનું છે સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝપેપરોમાં પણ આ અંગે ન્યૂઝ આવેલા છે. એટલે વેઇટિંગ આવશે. એટલે આવી બધી જગ્યાઓ જે ભરાવાની છે એ જગ્યાઓના કારણે મેરિટ સાધારણ ઉપર રહેશે. બરાબર, પરંતુ વેઇટિંગથી જો આ જગ્યાઓ પૂરેપૂરી ભરવામાં આવે તો બધી જ જગ્યાઓ સરભર થઈ શકે છે. બીજા કેટલાક મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે કેટલું અંદાજિત હજુ પણ નીચેના ઉમેદવારોને મેરિટ મળી શકે. તો એના માટે તમને એક જ વસ્તુ હું સમજાવું કે કુલ સરકારીની જગ્યાઓ 1339 હતી. બરાબર, એમાંથી 1241 ઉમેદવારો એવા છે કે જેમને ડબલ શાળાઓ મળેલી છે. એટલે 1339માંથી 1241 બાદ કરીએ તો 98 ઉમેદવારો, 98 ઉમેદવારો એવા હતા કે જેઓએ ફક્ત ડબલ મેરિટ બંનેમાં શાળા મળી શકે એવું હોવા છતાં એમને સરકારી કાં તો ગ્રાન્ટીન એડ પસંદ કર્યું હશે. આમ આવા આ 98 ઉમેદવારો ખરેખર સૂઝબૂઝ વાપરી અને આવી પરિસ્થિતિ વધારે ન સર્જાય એના માટે વિચાર્યું, ખૂબ સારી બાબત છે. પરંતુ હજુ પણ 1241 ઉમેદવારો એ શાળાઓ ખોલશે. જેમ કે અંગ્રેજીમાં 361 જગ્યાઓ સરકારીની છે, મેથ્સ સાયન્સની 518 છે, ગુજરાતીની 85 છે, સોશિયલ સાયન્સની 313 છે. બરાબર, તો આ બધી જ જગ્યાઓ કદાચ પૂરેપૂરી નહીં હોય, પણ સમજો કે અંગ્રેજીની 361 છે તો એમાંથી 330 અથવા 340, 350 એવા ઉમેદવારો હોઈ શકે. બરાબર, કે જેમને ડબલ શાળાઓ મળેલી છે. તો તમે એક અંદાજ લગાવી શકો કે હજુ પણ અંગ્રેજીમાં 360 શાળાઓ સરકારીની છે તો હજુ પણ 330થી 340 સુધીનું ક્રમ નીચો જશે. બરાબર, એટલે જે ઉમેદવારો મેરિટમાં આવતા જ હતા અને એમને શાળા નથી મળી એવા ઉમેદવારો આ રીતે એક અંદાજ લગાવી શકે છે, જે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી. એટલે ખાસ આવતું વીક જે છે એ માધ્યમિક માટે ફાઇનલ મેચ સમાન રહેવાનું છે. બધી જ પ્રક્રિયા લગભગ આવતા વીકમાં પૂરી થઈ જશે, જેમાં માધ્યમિક સરકારી અને ગ્રાન્ટીન એડ. તો જે મિત્રો સંમતિ આપવાની છે તે મિત્રો ખાસ આવતીકાલ રાત્રિના 12 વાગ્યા સુધી સંમતિ આપી દેશો. ટેટ 2 અને ટાટ જેમાં પણ કોઈ હજુ પ્રશ્ન હોય તો પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખજો. જવાબ આપવા માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવવાના છે. ગયા વિડીયોમાં પણ આપણે વાત કરી છે, ઘણા બધા મિત્રોના જેન્યુઅલ પ્રશ્નો આવ્યા છે. એવા મિત્રોના પ્રશ્નોનો જવાબ શોધીને આવતીકાલ સુધીમાં કોમેન્ટ આધારિત વિડીયો આપણે મૂકીશું. તો આજે હજુ પણ આ બંને ભરતી બાબતે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.